સિગ્મા યુનિવર્સિટી દ્વારા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત રાયસીના હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા અને આજુબાજુના શહેરો જેમ કે આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સુરતની 25 કોલેજો અને યુનિવર્સિટીઓના 850થી વધુ વિદ્યાર્થીઓ આ હેકેથોનમાં જોડાયા હતા. તેમને બદલાતા વૈશ્વિક ક્રમમાં ભારતની ભૂમિકા વિશે પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ ઇવેન્ટ વડોદરાના વિશાળ પંડિત દીનદયાળ ગૃહ ખાતે યોજાઈ હતી, જેમાં 3 મુખ્ય વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: વિદેશ નીતિ અને સુરક્ષા, બદલાતા વૈશ્વિક ક્રમમાં ભારતની ભૂમિકા, હવામાન પરિવર્તન અને સસ્ટેનેબિલિટી, વૈશ્વિક લીલા એજન્ડામાં ભારતનું નેતૃત્વ અને ડિજિટલ ભવિષ્ય, વૈશ્વિક ટેકનોલોજીના નવા યુગનું ઘડતર. આ સત્રોમાં વિદ્યાર્થીઓએ ભારત તથા વિશ્વની મૂળભૂત અને કટોકટી ભર્યા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ભારતે કયા વૈશ્વિક પડકારોને પ્રાધાન્ય આપવું જોઈએ, ભારતે કયા વૈશ્વિક મુદ્દાઓ પર નેતૃત્વ કરવું જોઈએ, વૈશ્વિક વિકાસ, સમૃદ્ધિ અને સમાનતાને આગળ ધપાવવા માટે કયા પગલાં અને માર્ગ અપનાવવો જોઈએ, જેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિરેક્ટર સુશ્રી કાદરી બિશ્વાસ ઉદ્ઘાટન પ્રવચન આપ્યું હતું. સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ, ઉપપ્રમુખ શ્રેયા શાહ, હ્યુમેનિટીઝ, સોશિયલ સાયન્સ અને સોશિયલ વર્કના ડીન પ્રોફેસર જગદીશ સોલંકી અને વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. તેમજ ORFના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર હર્ષવર્ધન પંત, સેન્ટર ફોર સિક્યુરિટી સ્ટ્રેટેજી એન્ડ ટેકનોલોજીના ડિરેક્ટર ડોક્ટર સમીર પાટીલ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જયબલ નાડુવથ પણ ઉપસ્થિત રહ્યા હતા. અ ન્યૂ ડિકેડ, અ ન્યૂ વોઇસ થીમ હેઠળ રાયસીના હેકેથોન દ્વારા રાયસીના સંવાદના 10 વર્ષ ઉજવવામાં આવ્યા હતા. આ ભારતની પ્રખ્યાત બહુપક્ષીય સંમેલન છે, જે ORF અને વિદેશ મંત્રાલય દ્વારા સહ આયોજિત છે. વડોદરામાં યોજાયેલ રાયસીના હેકેથોન આ શ્રેણીનું 3જું અને અંતિમ ઇવેન્ટ હતું, જેનો ઉદ્દેશ્ય ભારતના યુવાનોના વિઝનને ઊંડાણથી સમજૂતી આપવાનો અને વૈશ્વિક ચર્ચામાં તેમનું પ્રદાન સુનિશ્ચિત કરવાનો હતો. અગાઉ મુંબઈ અને લખનૌમાં હેકાથોન યોજાઈ હતી. આ હેકાથોન દરમિયાન રજૂ થયેલા વિચારો રાયસીના સંવાદના સ્વરૂપને ઘડવામાં મદદ કરશે. 2025 રાયસીના સંવાદ 17 અને 19 માર્ચ દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. આ સંવાદમાં વિશ્વના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના નેતાઓ અને વિચારશીલ વ્યક્તિઓ એકઠા થનાર છે. Coastal security operates on 3-tier structure, that is the Indian Navy patrolling the Indian international maritime boundary, the Coast Guard patrolling up to 200 nautical miles, and the State Marine Police operating on the shallow coastal areas. So, but however, the gap still persists in coordination, information sharing, and the clear. और इसमें आगे पढ़ाई करके तो ये पूरे देश के लिए कम्युनिटी जो है थिंक टैंक्स का वो स्ट्रेंथन होना चाहिए, उसके बेसिस को जो फिलॉसफी है वो ये। और दूसरी बात है कि विदेश मंत्रालय में ये जो Technical Raisina dialogue, one of the world's preeminent global governance dialogue है, जहाँ पे geoeconomics, geopolitics की बात. ડોક્ટર હર્ષ શાહ, પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી, અને આજે આઈ એમ રિયલી પ્રાઉડ કે રાઇઝના હેકેથોન, જે એમનું 1 ડિકેડ પછીનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇઝ ઓલ્સો પાર્ટ, અને અમે હોસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એમાં જોડાયા છે. રાઇઝના ડાયલોગ માત્ર ઇન્ડિયાનું નહીં, બટ વર્લ્ડના ટોપ 3 to 4 ફોરમ્સનું સૌથી મોટું ડાયલોગ છે. સો આપણે ઓલવેઝ એવું કહેતા હોઈએ છીએ કે અમે ક્વેશ્ચન જે છે કે અમારા જે સજેશન્સ છે એ ગવર્મેન્ટ સુધી કેવી રીતે પહોંચાડીએ, કે અમે જે વિચારીએ છીએ એ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરે. તો હેકાથોન, રાઇઝના હેકાથોન એ પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણે આપણા થકી, આપણા વિદ્યાર્થીઓ થકી અને આપણા ટીચર્સ થકી જે આપણામાં ક્વેશ્ચન ચાલે છે કે કદાચ આપણી મિનિસ્ટ્રી આ કરશે તો ફોરેન અફેર્સમાં બેટર થશે. અને જે અમારા 3 ટોપિક છે, એક ઇન્ટરનેશનલ બોર્ડર્સ રિલેટેડ છે, રિલેશન્સ માટે છે, એક એન્વાયરમેન્ટલ ડિસ્ટેબિલિટી અને જે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી માટે થઈ રહ્યું છે એની માટે છે, અને એક AI ડિસ્ટ્રપ્શનમાં શું થઈ રહ્યું છે અને આગળ જતા ફ્યુચર ઓફ AI શું છે એની માટે છે. સો આપણે ઓલવેઝ વિચારતા હોઈએ છીએ કે આ કદાચ આવું સાંભળી લેશે કે ગવર્મેન્ટ આવું કરશે તો સારું થશે. તો એ જ પ્લેટફોર્મ આજે અહીંયા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને ORF આપણાને મોકો આપે છે. સો આજે આપણને જે લાગે છે કે ગવર્મેન્ટ આ કરશે, કદાચ આ સારું થશે, એ જ ડાયલોગ સ્ટુડન્ટ્સ આપી રહ્યા છે. અને વી આર હેપી કે યુનિવર્સિટી એક્રોસ ગુજરાત
એ આપણને સપોર્ટ કર્યું છે, પ્લસ સ્કૂલ્સ આખા બરોડા અને આજુબાજુના ડિસ્ટ્રિક્ટે સપોર્ટ કર્યો છે અને આ રાઇઝેના હેકેથોને બહુ સક્સેસફુલ ઇવેન્ટ કરી છે. આઈ એમ શ્યોર જ્યારે આ સજેશન્સ ગવર્મેન્ટ સુધી જશે એમાંથી મેક્સિમમ જેટલા બી સજેશન સારા હશે ને આઈ એમ શ્યોર ગવર્મેન્ટ સુધારશે અને ઇન્ડિયા સુપર પાવર બની રહ્યું છે અને આપણા યુથ જ્યારે એને સપોર્ટ કરશે તો એ એકદમ સુપર પાવર બનવા માટે સક્ષમ થઈ ગયું છે અને થઈ જશે. થેન્ક યુ. આજે જે ઓઆરએફ અને મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેરના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં 1600થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 25થી વધારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આગળ અવેલેબલ છે, જેમાં સ્કૂલ અને કોલેજીસ પણ છે. આજે વિદ્યાર્થીઓને જે ફોરેન પોલિસીસ પર બોલવા માટેનો જે મોકો મળ્યો છે, પોતાના ક્વેશ્ચન્સ અને તેની સાથે તેના સોલ્યુશન્સ બંનેને સરકારશ્રી સમક્ષ રજૂ કરવાનો જે મોકો મળ્યો છે તેની માટે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી છે. અને સારી વાત એ છે કે ઓઆરએફ અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અને તેના સોલ્યુશન તેમથી ઘણા પ્રભાવિત થયા છે. અને મને વિશ્વાસ છે કે આ હેકેથોનનો જે ત્રીજો તબક્કો છે, જેનો પહેલો તબક્કો લખનઉમાં, બીજો તબક્કો મુંબઈમાં અને ત્રીજો તબક્કો આજે વડોદરામાં થઈ રહ્યો છે, જે સિગ્મા યુનિવર્સિટી હોસ્ટ કરી રહી છે, તેમાંથી ઘણા સજેશન્સ ફોરેન લેવલ પર કે ઇન્ટરનેશનલ લેવલ પર, નેશનલ લેવલ પર પોલિસીમાં કન્સિડર થાય તેવી મને અત્યારે લાગી રહ્યું છે. અને આવેલ ટીમ પણ વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનથી ઘણી પ્રભાવિત છે. વડોદરામાં પહેલીવાર આ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની પણ ગુજરાતમાં પહેલી વખત હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે ગુજરાતની આટલી બધી યુનિવર્સિટીઝમાંથી સિગ્મા યુનિવર્સિટીને ઓઆરએફ અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનલ અફેર્સે હોસ્ટ યુનિવર્સિટી તરીકે પસંદગી આપી છે. થેન્ક યુ.